ગુજરાતના એક નાના ગામમાં રહેતો હતો એક ગરીબ વિદ્યાર્થી મનોજ. તેનું સપનું હતું મોટું અધિકારી બનવાનું, પણ પરિસ્થિતિ બહુ નબળી હતી. ઘરે પૈસા ન હતા, ક્યારેક તો ભોજન પણ અધૂરું મળતું. પણ મનોજ પાસે એક જ શક્તિ હતી, મેલડી માતા પર અડગ વિશ્વાસ. ગામમાં એક સંત હતા, અમૃત બાપા, જેઓ મેલડી માતાના પરમ ભક્ત અને નિરાકાર પંથના ઉપદેશક હતા. મનોજ રોજ તેમની પાસે જતો, તેમના ચરણમાં બેસી શાંતિ અનુભવતો. એક દિવસ મનોજ રડતો આવ્યો. બાપા, હું ખૂબ મહેનત કરું છું, પણ મને કંઈ સમજાતું નથી. મારા સપના પૂરા થશે કે નહીં? અમૃત બાપાએ શાંતિથી કહ્યું, વિશ્વાસ રાખ, પણ ફક્ત મૂર્તિમાં નહીં, ઈશ્વર તારા અંદર છે. મનોજ થોડો કન્ફ્યુઝ થયો. મારા અંદર? બાપા બોલ્યા, હા, તું રોજ ખાલી જગ્યાની સામે બેસીને પ્રાર્થના કર અને પછી પૂરા દિલથી ભણ. તે દિવસથી મનોજે નવી શરૂઆત કરી. રોજ સવારે ખાલી દિવાલ સામે બેસીને આંખો બંધ કરતો. મેલડી માતા, મને શક્તિ આપો. અને પછી કલાકો સુધી ભણતો. ધીમે ધીમે તેને સમજ આવવા લાગી, પણ જીવન એટલું સરળ નહોતું. એક્ઝામ નજીક આવ્યા અને અચાનક તેના પિતા બીમાર પડી ગયા. ઘરમાં પૈસા ખતમ. મનોજ ઓલમોસ્ટ હારી ગયો. તે દોડીને અમૃત બાપા પાસે ગયો. બાપા, હવે હું શું કરું? ઘર સંભાળો કે ભણું? અમૃત બાપાએ માત્ર એક વાત કહી, વિશ્વાસ છોડશો નહીં, નિરાકાર ભગવાન તારી સાથે છે. મનોજે ફરી હિંમત ભેગી કરી. દિવસે કામ, રાત્રે અભ્યાસ અને રોજ ખાલી જગ્યા સામે પ્રાર્થના. આખરે એક્ઝામનો દિવસ આવ્યો. મનોજે આંખો બંધ કરી અને અંદરથી અવાજ આવ્યો, તું કરી શકે છે. તે આત્મવિશ્વાસ સાથે એક્ઝામ આપ્યો. થોડા મહિનાઓ પછી રિઝલ્ટ આવ્યું. મનોજ પાસ થઈ ગયો અને સારા રેન્ક સાથે. તે સીધો અમૃત બાપા પાસે દોડ્યો, આંખોમાં ખુશીના આંસુ. બાપા, આ બધું તમારી કૃપા છે. અમૃત બાપા હસ્યા અને કહ્યું, આ મારી નહીં, તારા વિશ્વાસ અને મહેનતની જીત છે. અને મેલડી માતા તો હંમેશા તારા અંદર જ હતી. મોરલ, શીખ, સાચી ભક્તિ અને મહેનત સાથે હોય તો કોઈ પણ સપનું અશક્ય નથી.